નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે આવ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં ન્યુયોર્ક કોટન વાયદામાં જોરદાર તેજીના કારણે MCXને ટેકો, સાથે જ ખોળ બજારમાં પણ સુધારાના કારણે કપાસ બજારને ટેકો। હવે કપાસ ભાવમાં શું થશે અને કપાસનું બજાર કેટલું વધી શકે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો મિત્રો, કપાસનું બજાર આજે સ્ટેબલ હતું, કારણ કે ન્યુયોર્ક કોટન વાયદો અને ચીન કોટન વાયદા એમ વૈશ્વિક બંને રૂયાતની અંદર સારી એવી તેજીના કારણે આપણે ત્યાં કપાસ બજારમાં તેજી હતી। તે ઉપરાંત રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ 2 દિવસ મામૂલી ઘટાડા બાદ આજે પ્રતિ ખાંડીએ 200 રૂપિયાનો સુધારો થઈને ખાંડીના ભાવ 57,100 રૂપિયા બોલાતા। તો કપાસ ભાવની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને માલની વેચવાલી વરસાદ આવવાના કારણે થોડી ધીમી પડી છે, પરંતુ બજારની વાત કરીએ તો બજારમાં આજે સામાન્ય સુધારો જોવા મળ્યો હતો। જો કે હવે ચોમાસું નજીક આવતા મોટા ભાગના ખેડૂતો જે કપાસની થળીઓ બહાર પડી હોય તેવા ખેડૂતો હવે વેચવા લાગ્યા છે। તે ઉપરાંત કપાસના બજારની વાત કરીએ તો ઊંચામાં ખેડૂતોને 1540 સુધીના ઓફર થતા હોય છે, તો નીચામાં 1300થી ચાલુ થતા હોય છે। તો ગામડે બેઠા ખેડૂતોને 1400થી લઈને 1480 કે 90 સુધીના ભાવ ઓફર થતા હતા। જ્યારે કપાસના વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર ગઈકાલે 2 સેન્ટના વધારા સાથે વાયદો 82 સેન્ટે પહોંચી ચૂક્યો હતો। તો MCX વાયદો ક્લોઝ થયો હતો, હવે જૂન વાયદો ખુલવાની રાહ છે। સાથે જ ખોળ વાયદામાં બેન્ચમાર્ક 5 રૂપિયાનો સુધારો હતો। રાજકોટ 1355થી 1525, અમરેલી 938થી 1494, સાવરકુંડલા 1300થી 1504, જસદણ 1250થી 1500, બોટાદ 1320થી 1504, કાલાવાડ 1005થી 1460, જામજોધપુર 1300થી 1511, ભાવનગર 1231થી 1491, જામનગર 690થી 1500, જેતપુર 1047થી 1481, વાંકાનેર 1300થી 1500, મોરબી 1300થી 1502, રાજુલા 900થી 1475, હળવદ 1200થી 1460, તળાજા 830થી 1430, બગસરા 1100થી 1500, ઉપલેટા 1200થી 1430, માણાવદર 1550, ભેંસાળ 1250થી 1520, ધારી 1200થી 1255, લાલપુર 1201થી 1436, વિસનગર 1301થી 1545, માણસા 1470થી 1540, સિદ્ધપુર 1311થી 1531,